આ તરફ વલસાડમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો જે મામલો છે તેમાં વલસાડના સાંસદ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે પણ મુલાકાત કરશે। ધવલભાઈ પટેલ રાહત અને સહાય માટે રજૂઆત કરવાના છે। આવતીકાલે રજૂઆત કરશે। વલસાડ જિલ્લાની સ્થિતિ અંગે જાણકારી પ્રધાનમંત્રી મોદીને આપશે। इस वक्त मेरे साथ गुजरात के वलसाड़ से बीजेपी सांसद धवल भाई पटेल जी हैं। धवल भाई, बात करें वलसाड़ की तो वलसाड़ इस समय पूरे गुजरात में बारिश हो रही है, लेकिन वलसाड़ के बारे में देखा जाए तो कुछ ज्यादा ही वहां पर देखने को मिला। अभी क्या वहां पर हालात? जी, जे वलसाड जिल्लामां 21, 22 અને 23 તારીખે અતિ ભારે વરસાદ આવ્યો, 46 ઇંચ જેટલો વરસાદ આવ્યો। એ ફક્ત વલસાડ જિલ્લાના ઇતિહાસમાં જ નહીં પણ ભારત દેશના ઇતિહાસમાં ત્રીજો સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં આવ્યો। એના કારણે ઘરોમાં, ખેતરોમાં, દુકાનોમાં પાણી ભરાઈ ગયા અને એના કારણે પૂરું વલસાડ જિલ્લાનું જે જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું। અને આ વસ્તુનો અમને જાણ થઈ એટલે હું પોતે દિલ્હીમાં લોકસભા સત્ર ચાલુ હોવા છતાં હું દિલ્હી છોડીને અમારા વલસાડ પહોંચ્યો। અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ વલસાડ પહોંચ્યા અને અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી પણ વલસાડ પહોંચ્યા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ સતત અમારી સાથે વાતચીત કરીને અમારે વલસાડના માટે સહાયરૂપ બને એના માટે પૂરો પ્રયત્ન કર્યું। અમારું તંત્ર પહેલા જ દિવસથી લોકોને કઈ રીતના રેસ્ક્યુ કરે એના માટે પૂરો પ્રયત્ન કર્યા। લોકોને રેસ્ક્યુ પણ કર્યા અને એકવાર પાણી ઉતર્યા એના પછી ખાસ કરીને અમારી પૂરું 18,000 જેટલા પરિવાર આમાં એમના પૂરગ્રસ્તમાં ઇમ્પેક્ટ થયા હતા, એમનું સર્વે પણ કર્યું અને 8 કરોડ રૂપિયાની રકમ અમે લોકોને ચૂકવી પણ કરી છે। એ જ રીતે જે 13 લોકો મરી ગયા હતા એમાં પણ 4 લોકોને અમે 16 લાખ રૂપિયા આપી દીધા છે। બીજા લોકોનું પણ પ્રોસેસ ચાલી રહ્યું છે અને ખેતરોમાં અને દુકાનોમાં જે નુકસાન થયું છે એના માટે પણ અમે લોકો અમારી રાજ્ય સરકાર સહાયરૂપ બને એના માટે પૂરો પ્રયત્ન કરશું। અને સૌથી મહત્વપૂર્ણ, ક્યારે પણ આવા પૂર આવે ત્યારે રોગચાળો ફાટવાની ભીતિ હોય છે, એના કારણે 2000 એડિશનલ સ્ટાફ નગરપાલિકા વિસ્તારમાં અને 2000 એડિશનલ સ્ટાફ આપણા ગ્રામ્ય વિસ્તારમાં લગાડીને સાફ સફાઈ કરાવે છે, જેનાથી કોઈ પણ રોગચાળો ના ફાટે। અને સાથે સાથે મેડિકલ કેમ્પ પણ લગાડ્યા છે કે કોઈ પણ માણસો કે કોઈ પણ આપણા વલસાડ જિલ્લાના રહેવાસીઓને કોઈ જાતની હેલ્થ પર અસર ના પડે એના માટે પૂરો પ્રયત્ન અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કરી રહી છે। इस मामले को लेकर आप प्रधानमंत्री से या फिर गृह मंत्री से मुलाकात करके कुछ कहने वाले हैं या हेल्प मांगने वाले हैं? जी, हमारा प्रधानमंत्री मोदी साहेब होय कि गृहमंत्री अमित शाह साहेब होय, અમે ખાસ કરીને બધા જ સાથે મળીને આ પૂરની પરિસ્થિતિમાં કઈ રીતના બહાર આવીએ એના માટે પૂરો પ્રયત્ન કરતા હોય છે। અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સતત અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે વાતચીત કરીને વલસાડનું પૂરું તાગ મેળવી રહ્યા હતા। એ જ રીતે ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પણ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાતચીત કરીને વલસાડ જિલ્લા માટે કઈ રીતના સહાયરૂપ બને એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। હું પોતે પણ અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે મળીને જલ્દીથી જલ્દી આમાં કેન્દ્ર सरकार पर कई રીતના સહાયરૂપ બની શકે એના માટે પૂરો પ્રયાસ કરશું। धवल भाई, कल देखा मैंने आप बहुत लेट पहुंचे यहाँ दिल्ली, अपने संसदीय क्षेत्र में थे, तो जो कि पार्लियामेंट चल रहा है, तो आपका देख रहा हूँ कि आप भले यहाँ पर हैं लेकिन मन आपका वही वलसाड़ में लगा हुआ है। जी, જ્યારે આ પૂર 21 તારીખે 22 તારીખે આવ્યો હું દિલ્હીમાં હતો અને દિલ્હીમાં લોકસભા સત્ર ચાલુ હતું, છતાં આટલી મોટી પૂરની પરિસ્થિતિ થઈ એટલે દિલ્હીમાં લોકસભા છોડીને મેં વલસાડ પહોંચી ગયો, કારણ કે હું લોકસભામાં આવ્યો છું મારા વલસાડના રહેવાસીઓના લીધે। એટલે મારી પહેલી ફરજ વલસાડના લોકોના વચ્ચે રહેવાની છે। એટલે વલસાડ જઈને મેદાનમાં ઉતરીને પાણીમાં ઉતરીને લોકોને કઈ રીતના સહાયરૂપ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કર્યો। કાલે પણ હું લેટ આવ્યો કારણ કે હું વલસાડ જિલ્લામાં જેટલું સહાયરૂપ થઈ શકે, રાહત કરી શકે એના માટે પૂરો પ્રયત્ન કર્યું। હમણાં પણ હું અહીંયા છું દિલ્હીમાં, પણ મારું મન અને દિલ વલસાડમાં છે। વલસાડ જિલ્લાની સતત અમે ચિંતા કરી રહ્યા છે અને ત્યાંના કલેક્ટર સાહેબ હોય કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે સતત સંકલનમાં રહીને વલસાડ જિલ્લું પાછું કઈ રીતના પહેલે જેવું બેઠું થાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। शुक्रिया समय देने के लिए। तो साफ तौर से धवल भाई पटेल जिनका कहना है कि कल इस मुद्दे को लेकर वो प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित भाई शाह से मुलाकात करेंगे और वलसाड़ की स्थिति को लेकर वहां पर अपडेट करेंगे, साथ में उनसे सहायता भी मांगेंगे। कैमरा पर्सन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट दिल्ली।